નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આજે વીર બાળ દિવસ છે. શીખોના 10મા ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહના બે નાના બાળકો 7 અને 9 વર્ષના બાળકોએ ધર્મની રક્ષા કાજે મોગલો સામે ઝૂકવાના બદલે આત્મસમર્પણ કરવાનું વધારે યોગ્ય માન્યું અને પોતાના જીવનની આહુતિ આપી. અને એ નિમિત્તે આજનો દિવસ ઉજવાય છે. તેમને શ્રદ્ધાંજલિ સાથે આજના બુલેટિનની વાત કરીએ તો રાજ્યમાં અને રાષ્ટ્રમાં વીર બાળ દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. દેશભરના 20 બાળકોને આ નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં સુરતની એક 7 વર્ષની ચેસ ગ્રાન્ડ માસ્ટરનો પણ સમાવેશ થાય છે. દિલ્હીમાં એન્ટી ટેરર કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો છે, તો રાજ્યમાં આદિવાસી ઉદ્યોગ મેળાનો અને ક્રીડા ભારતી અધિવેશનનો પણ પ્રારંભ થયો છે. અને 33 વર્ષ બાદ રાજ્યમાં વાઘની વસ્તી હોવાની વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ અને આવા બીજા સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં જોઈએ આજના હેડલાઇન્સ. વીર બાળ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન. કહ્યું, વીર સાહિબજાદાઓએ દેશનું ગૌરવ વધાર્યું. ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવા માટે ભાષા વૈવિધ્યને ગણાવી દેશની તાકાત. તો યુવાનોને આપ્યું નવા ભારતના સ્વપ્ન દ્રષ્ટા તરીકેનું બિરુદ. રાષ્ટ્રપતિએ શૌર્ય અને કળા સંસ્કૃતિ સહિતના ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ બાળકોને કર્યા સન્માનિત. સુરતની 7 વર્ષની ચેસ ગ્રાન્ડ માસ્ટર વાકાલક્ષ્મી પાગનીકા નવાજિત. અન્ય લોકોનો જીવ બચાવવા પોતાનું જીવન ન્યોછાવર કરનાર 2 બાળકોના પરિવારજનોને મરણોપરાંત પુરસ્કાર અર્પણ. ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે એન્ટી ટેરર કોન્ફરન્સ 2025નો કરાવ્યો પ્રારંભ. સંમેલનમાં ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત પ્રવર્તમાન પડકારોને ડામવા માટે વિવિધ પગલાંઓ મુદ્દે મંથન. ગૃહમંત્રીએ આતંકવાદને ગણાવ્યો દેશ માટે સૌથી મોટો પડકાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાને મૂક્યો ખુલ્લો. મહુવા શુગર ફેક્ટરી ખાતે બાયોગેસ યુનિટનું કર્યું લોકાર્પણ. તો દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં માર્ગ અને બ્રિજને લગતા વિવિધ 7 કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત. ઓલિમ્પિક 2036ના રનઅપના ભાગરૂપે રાજ્યમાં 5 વૈશ્વિક સ્તરની રમતોનું કરાશે આયોજન. ક્રીડા ભારતી અખિલ ભારતીય અધિવેશનમાં મુખ્યમંત્રીનું નિવેદન. મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભ 2025ની આવૃત્તિમાં 72 લાખ લોકો જોડાયા હોવા બદલ વ્યક્ત કરી ખુશી. બનાસકાંઠામાં ભીલડિયાજી જૈન તીર્થનો કરાશે વિકાસ. જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. કહ્યું, આગામી 10 દિવસની અંદર શક્તિપીઠ અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે. 33 વર્ષ બાદ ગુજરાતને મળ્યું ટાઇગર સ્ટેટનું બિરુદ. રતનમહાલ અભયારણ્યમાં વાઘ હોવાની પુષ્ટિ અંગે કેબિનેટ મંત્રીએ કહ્યું, 10 મહિના સુધી વાઘનો એક વિસ્તારમાં વસવાટ એ ગુજરાતમાં વાઘનું નવું ઘર હોવાનો પુરાવો. તો વાઘની સુરક્ષા અને વસ્તી વૃદ્ધિ માટે આગામી યોજનાઓની કરી જાહેરાત. બાંગ્લાદેશમાં લઘુમતીઓ ઉપર હિંસાનો દોર યથાવત. 2 યુવકોની નિર્દયતાપૂર્વક હત્યા બાદ લઘુમતી પરિવારોના ઘરોમાં આગ ચંપી. 5 દિવસમાં 6 પરિવારો બન્યા ભોગ. લઘુમતીઓમાં ભયનો માહોલ. તો અરાજકતાભરી પરિસ્થિતિને પગલે દેશમાં આક્રોશ. સપ્તાહના અંતિમ કારોબારમાં ભારતીય શેરબજારમાં જોવા મળ્યું દબાણ. સેન્સેક્સ 367 અંક નીચે સરક્યો. નિફ્ટી 26,000ની સપાટી ઉપર સ્થિર. મેટલ પીએસઈ ઇન્ડેક્સ વધારા સાથે બંધ. ચાંદીમાં ₹8,500નો ઉછાળો. તો ડોલર સામે રૂપિયો 6 પૈસા નબળો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીર બાળ દિવસ નિમિત્તે દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ યુવાનો અને બાળકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે તમારી પેઢી જ ભારતને વિકસિત ભારતના લક્ષ્ય સુધી લઈ જશે.
ઉંમરથી કોઈ નાનું કે મોટું નથી હોતું. તમે મોટા બનો છો તમારા કાર્યો અને સિદ્ધિઓથી. તમે ઓછી ઉંમરમાં પણ એવા કામ કરી શકો છો કે બાકીના લોકો તમારામાંથી પ્રેરણા લે. इसी उद्देश्य से माननीय प्रधानमंत्री जी की पहल पर भरी सर्दी में बर्फ जैसे ठंडे बुर्ज में कैद कर दिया। सिक्खी त्याग कर इस्लाम कबूल कर लो, नहीं रुके नहीं और जब तलवारें थमी दूसरी चाल हो गया सेकंड में बस उन्हें कोई सुनने की हिम्मत करे बस सिंधुरा $1 यानी कि 2,692 लाख करोड़ बीते 4 वर्षों में वीर बाल दिवस की नई परंपरा ने साहिबजादों की प्रेरणाओं को नई पीढ़ी तक पहुंचाया है। वीर बाल दिवस ने साहसी और प्रतिभावान युवाओं के निर्माण के लिए एक मंच भी तैयार किया है। हर साल जो बच्चे अलग अलग क्षेत्रों में देश के लिए कुछ कर दिखाते हैं, उन्हें प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार से सम्मानित किया जाता है। इस बार भी देश के अलग अलग हिस्सों से आए 20 बच्चों को ये पुरस्कार दिए गए हैं। सबने कम उम्र में आक्रांता मुगलों के सामने વીર બાળ દિવસ નિમિત્તે દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025ના વિજેતા બાળકો સાથે સંવાદ કર્યો હતો. આ વર્ષે 20 બાળકોને બહાદુરી, કલા સંસ્કૃતિ, વિજ્ઞાન, ટેકનોલોજી અને રમતગમત જેવા વિષયોને અનુરૂપ અસાધારણ સિદ્ધિઓ માટે આ પુરસ્કારો મળ્યા હતા. પીએમ મોદીએ તેમની સાથે મુક્તમને વાતચીત કરીને તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. દેશમાં આજે વીર બાળ દિવસની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પુરસ્કાર માટે 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 બાળકોને પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં સુરતની 7 વર્ષીય બાળકી વાકા લક્ષ્મી પ્રાજ્ઞિકાને અંડર-7 ગર્લ્સ શતરંજમાં ઉત્તમ પ્રદર્શન માટે વીર બાળ પુરસ્કારનું સન્માન મળ્યું છે. તો ક્રિકેટ ક્ષેત્રે અંડર-19માં ઉત્તમ પ્રદર્શન માટે બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું સન્માન થયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પુરસ્કારના આ આયોજન બદલ મહિલા અને બાળ વિકાસ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે બાળકોને અને તેમના પરિવારજનોને પણ અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી અને આજના દિવસનું મહત્વ સમજાવ્યું હતું. आज राष्ट्रीय बाल पुरस्कार प्राप्त करने के लिए मैं सभी बच्चों को बहुत 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 बधाई देती हूँ। सभी बच्चों ने अपने परिवार, समाज और पूरे देश का गौरव बढ़ाया है, इसलिए मैं बच्चों के परिवारों के सदस्यों को भी बहुत बहुत बधाई देती हूँ। इतने अच्छे और होनहार बच्चों के लिए पुरस्कार समारोह का आयोजन करने के लिए मैं महिला एवं बाल विकास मंत्री श्रीमती अन्नपूर्णा देवी जी और उनकी पूरी टीम की सराहना करती हूँ। 9 साल के बाबा जोरावर सिंह जी और उनसे भी छोटी 7 साल के बाबा फतेह सिंह जी ने निडरता और साहस का अद्भुत उदाहरण प्रस्तुत किया था। जीते जी उनके सभी ओर दीवारें, चारों ओर दीवारें बना दी गई और ये हवा और प्रकाश के अभाव से वीर गति को प्राप्त किए। सच्चाई और न्याय के लिए गौरव के साथ मर मिटने वाले उन महान वीर बालकों को हम सादर प्रणाम करते हैं। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આયોજિત ત્રીજી 2 દિવસીય આતંકવાદ વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આતંકવાદ પ્રત્યેની શૂન્ય સહિષ્ણુતાની દ્રષ્ટિ પર આધારિત છે.
તેમાં નવી પેઢીની આતંકવાદ વિરોધી વ્યૂહરચના ઉપર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ઉદ્ઘાટન ભાષણમાં જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય એજન્સીઓએ આતંકવાદને નિયંત્રણમાં લીધો છે, પરંતુ આતંકવાદની સમગ્ર ઇકોસિસ્ટમને નાશ કરવાની જરૂરત છે. તેમણે દેશમાં મોડેલ એન્ટી ટેરરિઝમ સ્ટ્રક્ચર સ્થાપિત કરવા, તમામ એજન્સીઓનું તપાસ માળખું અને એસઓપી એક સમાન કરવા તથા આતંકવાદ વિરોધી એજન્સીઓને વધુ આક્રમક અભિગમ અપનાવવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈમાં આયોજિત રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા 2025નો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યના સમસ્ત આદિવાસી સમાજ અને સહયોગી સંસ્થાઓના ઉપક્રમે આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું તારીખ 26 થી 29 ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સુરત જિલ્લામાં રૂપિયા 696.53 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ મહુવા શુગર ફેક્ટરી ખાતે રૂપિયા 23 કરોડના ખર્ચે બાયોગેસ યુનિટનું તેમણે લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલો વોકલ ફોર લોકલનો ગ્લોબલ મંત્ર આ ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાને પાર પાડશે. અહીં યોજાઈ રહેલો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો દેશભરના રાજ્યોના આદિવાસીઓની કલા કારીગરી અને ઉદ્યમશીલતાને વિશ્વ સમક્ષ મૂકવાનું પ્લેટફોર્મ બન્યો છે. આ મેળો સુરત જિલ્લા માટે વિકાસનો અવસર બન્યો છે અને એક જ દિવસમાં એક સાથે માર્ગ મકાન વિભાગ દ્વારા 558 કરોડના વિકાસ કામો આ વિસ્તારને મળ્યા છે. આદિવાસી વિસ્તારના લોકોને વહીવટી સરકારી કામો નજીકના સ્થળેથી જ થઈ શકે તે હેતુથી આ નવા અંબિકા તાલુકાની રચના કરી છે. આજે ખાસ કરીને આપણા નવનિર્મિત અંબિકા તાલુકામાં વસરાઈ ખાતે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનું 2025નું ભવ્ય આયોજન થયું છે અને સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા 5 જિલ્લાના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનો કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું અને એનું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે એનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન પણ થયું. આ મુખ્ય હેતુ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર 2024માં ચાલુ થયો અને આજે આદિવાસી સમાજના જે યુવાનો છે એ સારી રીતે ભણે પણ છે અને નાના મોટા ઉદ્યોગ ખોલા પણ પૂરી રીતે સક્ષમ છે. એના માટે પ્લેટફોર્મ આપવા માટે, એમને સારી રીતે ટ્રેનિંગ આપવા માટે અને મોટિવેશન આપવા માટે આ ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન અમારા સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું. અમદાવાદમાં આજથી ક્રીડા ભારતીના ત્રિદિવસીય અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને રાજ્યની રમતગમત સંસ્કૃતિને નવી ઊંચાઈએ લઈ જવાની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે અને તેમાંય અમદાવાદની પસંદગી કરાઈ છે, જે આપણા માટે ગૌરવની વાત છે. ઓલિમ્પિક 2036ના રનઅપના ભાગરૂપે ગુજરાત સરકાર આગામી સમયમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ રમતોનું આયોજન કરવા કટિબદ્ધ છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ક્રીડા જ્યોત સ્મારિકા પુસ્તકનું વિમોચન કર્યું હતું. અમદાવાદના શ્રી કલ્કી તીર્થધામ ખાતે આયોજિત આ અધિવેશનમાં દેશભરમાંથી ખેલાડીઓ અને સ્વયંસેવકો સહભાગી થયા છે, જે સ્પોર્ટ્સ સેક્ટરને એક નવી દિશા આપશે. પણ ભારતીય સંસ્કૃતિમાં વણાયેલી આવી અનેકો રમતોના સંરક્ષણ માટે રમતગમત દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહી છે. પરંપરાગત રમતો દ્વારા યુવાનો આપણી સંસ્કૃતિ સાથે જોડાય તે ખૂબ જરૂરી છે. બાલ્ય અવસ્થાથી જ શિસ્ત, નૈતિકતા, સંયમ, સમર્પણ અને દેશપ્રેમના સંસ્કાર સિંચનથી માત્ર ખેલાડીઓ નહીં પરંતુ સંસ્કૃતિ સાથે જોડાયેલા ભાવિ નાગરિકો તૈયાર કરવાનું કામ ક્રીડા ભારતી કરે છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત દરમિયાન ધાર્મિક સ્થળોએ દર્શન પૂજન કરીને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી હતી. તેમણે સમોર માતાજીના મંદિરે શીશ નમાવ્યું હતું અને તીર્થધામ ભીલડી ખાતે પાર્શ્વનાથ ભગવાનનું દર્શન પૂજન કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર મંત્રી પ્રવીણ માળી દ્વારા રૂપિયા 11 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે થકી સ્થાનિક વિસ્તારની માળખાગત સુવિધાઓમાં વધારો થશે અને યાત્રાળુઓ માટેની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે. ભીલડિયાજી તીર્થમાં ભગવાન પાર્શ્વનાથની સમીપમાં હજારો લોકો પધાર્યા હતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અહીંયા આગળ વિકાસ માટેના જે ખૂટતી કડીઓ હતી એવા અનેક કાર્યો કરવા માટેની એમણે જાહેરાત કરી છે. આ ઉત્તમ એમનું પગલું છે, જેમ કે સુપન ગાર્ડન, આરસીસી રોડ, સ્ટ્રીટ લાઇટ, વ્યવસ્થિત ડેકોરેશન, કલાકૃતિઓ અને આ બધી જ વસ્તુઓથી બધી જ સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થશે. લોકોનો પૂરતો ઉમંગ હતો અને બહુ ઝડપથી 1 વર્ષમાં કાર્ય પરિપૂર્ણ થશે. ખરેખર ગુજરાત સરકારનો જેટલો આભાર માણીએ એટલો ઓછો છે. મોરબીના વાંકાનેર ખાતે ત્રિદિવસીય કામા અશ્વ શોનો શુભારંભ પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અશ્વના સંવર્ધન અને જતન માટે સરકાર નવું બ્રીડિંગ સેન્ટર બનાવશે. અશ્વોની સંખ્યા વધારવા લક્ષ્ય નિર્ધારિત કરીને મિશન મોડ પર કામગીરી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે કાઠિયાવાડી અશ્વના શૌર્ય, સ્થિર સ્વભાવ અને સતર્કતાના ગુણોને ધ્યાનમાં રાખીને તેમનો જાહેર સેવાઓ અને પોલીસ દળમાં ઉપયોગ કરવામાં આવે છે. मुझे खुशी है कि ये हॉर्स शो आने वाले समय में एक हॉर्स शो हो रहा था, 3 हॉर्स शो करेंगे. अलग अलग ब्रीड जो हमारी काठियावाड़ी है, हमारी जो कच्छी, सिंधी है और मारवाड़ी है, तीनों की अलग अलग भी हो सकती है जैसे एसोसिएशन और तज्ञ कहेंगे. इस तरह से ये हॉर्स शो 3 हो गए. एक ब्रीडिंग सेंटर, हम उसका संवर्धन करके इसकी व्यापकता कैसे बढ़े, उसका विस्तार कैसे बढ़े, इसके लिए भी प्रयास करेंगे. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વાઘ વસવાટ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે પંચમહાલ દાહોદમાં એક વાઘનો વસવાટ જોવા મળી રહ્યો છે. આથી રાજ્યમાં વાઘ વસવાટની ઇકોસિસ્ટમ મજબૂત કરવા પહેલ કરવામાં આવશે. આ માટે વન વિભાગે તમામ પ્રયાસો હાથ ધર્યા છે. આ બાબતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ભવિષ્યની યોજનાઓ બનાવી રહી છે, જેમાં આ વાઘને રેડિયો કોલરિંગ અથવા ટેગિંગ કરવામાં આવશે. વાઘના સંરક્ષણ અને સંરક્ષણ અંગે વન અધિકારીઓને તાલીમ આપવામાં આવશે. આ સાથે રતનમહાલ અભયારણ્યને ટાઈગર રિઝર્વ જાહેર કરવા માટે નોંધપાત્ર પ્રયાસો ચાલી રહ્યા છે. ભારતની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે, એમણે એક અભ્યાસ સમિતિ મોકલી હતી. ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે. એ ઉપરાંત અહીંયા વાઘની ઇકોસિસ્ટમ બની શકે એમ છે. આ અંગે ઓફિશિયલી કોઈ પત્ર NTCA મારફત વન વિભાગને મળ્યો નથી, પરંતુ આ અહેવાલ મળેલો છે અને એ પ્રમાણે ગુજરાત સરકારના વન વિભાગ જે છે એણે અગાઉથી જ કેટલાક પગલાઓ લઈને અહીંયા જે ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે પ્રયત્ન કરી રહી છે. ગુજરાત રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના હેઠળ નર્મદા નદીના જળથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તળાવો અને ચેકડેમો ભરવાના મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ યોજના મુખ્યત્વે જળસંચય, પૂરક સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા માટેના છે. આ મામલે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ વિસ્તૃત માહિતી આપી હતી. આજે માન્ય મુખ્યમંત્રી સાહેબે જે નિર્ણય લીધો છે કે જે તળાવો હયાત છે અને ગૌચરમાં છે એને ગામ નમૂના 7ની અંદર માત્ર એને તળાવ તરીકે બીજા હકમાં નોંધ પાડવાનો જે નિર્ણય લીધો છે, એ નિર્ણય ગુજરાતના ઇતિહાસમાં અનેક ખેડૂતોના પરિવારમાં નવો દીપક, નવી દિવાળી આવે તેવો નિર્ણય છે. આ નિર્ણયના લીધે હું રાજ્યના અનેક ખેડૂતો વતી રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ નિર્ણય સામાન્ય નિર્ણય નથી. આ નિર્ણયના લીધે હજારો હેક્ટરની જગ્યાઓ પિયતવાળી થશે અને એ પિયતવાળી જગ્યાના લીધે ખેડૂતોના આવકમાં પણ વધારો થશે.
બોટાદ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વીર બાળ દિવસની ઉજવણી કરાઈ હતી. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં દેશપ્રેમ, નૈતિક મૂલ્યો, ધર્મનિષ્ઠા અને બલિદાનની ભાવના વિકસે તે માટેનો છે. કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા બાળકોને શિક્ષણનો અધિકાર, સુરક્ષાનો અધિકાર, સમાનતા અને ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર જેવી બાબતો સમજાવવામાં આવી હતી. ઉપસ્થિત સૌ લોકોએ વીર શહીદોને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સરકારશ્રી દ્વારા આ કાર્યક્રમ ઉજવવાનો 26મી ડિસેમ્બરના રોજ જે નક્કી કરવામાં આવ્યું હતું એ પ્રમાણે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો અને ખાસ કરીને બાળકોમાં એક વીરતાનો ગુણ વિકસે અને એ માટે કે ધર્મના નામે અને પોતાનું એક જે છે કે પોતાનો વિકાસ કઈ રીતના કરી શકે અને જીવનમાં આવતા વિવિધ પ્રલોભનો છે એ બધાની સામે કઈ રીતના એ પોતાનું આખું જીવન વિકાસ કરી શકે એ માટેના એક સરસ મજાની વાત કરવામાં આવી. અહીંયા વક્તા હતા એમના દ્વારા પણ અહીંયા જે વીર બાળ દિવસ આજે 26 ડિસેમ્બરના દિવસે જે ઉજવવામાં આવ્યો છે તેમાં અમે ભાગ લીધો અને વીર પુરુષો વિશે બાળકોને માહિતી આપી અને તેમના વિશે બાળકોને વિવિધ રીતે જણાવી અને બાળકોમાં કઈ રીતે એમનામાં વીરતા પ્રગટ થાય અને તેમનામાં કઈ રીતે એનો શું કહેવાય કે એની જાગૃતિ થાય એની માટે અમે આજે અમને વિવિધ માહિતી અહીં આપવામાં આવી છે અને બાળકોને સંપૂર્ણ રીતે વીર પુરુષ બનાવવાનો એક અથાગ પ્રયત્ન કરવા માટે સૌએ બહુ મહેનત કરીને અહીંયા બધા બાળકોને સમજાવ્યું છે, જેના માટે હું સૌનો આભાર માનું છું. આજરોજ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેના દ્વારા મને પ્રેરણા મળી કે આપણે જે કાર્ય કરીએ તેમાં હિંમત જોઈએ, ઉંમર ના જોઈએ, સાહસ અને ઉત્સાહ હોવો જોઈએ તો આપણે દરેક કાર્ય કરી શકીએ છીએ. ભવિષ્યમાં આપણે હંમેશા દેશ માટે સમય સમર્પિત કરીશું. દેશ માટે જો કોઈ કાર્ય હશે તો તેમાં હંમેશા આગળ ઊભા રહીશું અને દેશ માટે જો પણ ગમે તે કાર્ય માટે સાહસ દઈશું. રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. નલિયામાં ફરી એકવાર તાપમાન 1 ડિગ્રી ગગડીને સિંગલ ડિજિટમાં આવી ગયું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું છે તો ડાંગમાં 11.9 અને દાહોદમાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠંડીમાં ઠર્યા હતા. અમદાવાદમાં તાપમાનનો પારો 15.3 ડિગ્રીએ પહોંચ્યો છે તો અમરેલી, વડોદરા, ડીસા અને રાજકોટમાં પણ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. आने वाले 7 दिनों के लिए ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा आने वाले 7 दिनों के लिए. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में मिनिमम टेम्परेचर 15.3 और गांधीनगर में 14.2 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है नलिया 9.5 डिग्री सेल्सियस. और अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद के लिए 16 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 15 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है. આ સાથે આજનો આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.